હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે અત્યારે મિત્રો પરબ હાલે છે તો બધા મજામાં જ હશો. મોજ મસ્તી કરો અને મજા કરો, અને રક્ષાબંધનની તે શુભ કામના મિત્રો. અને મિત્રો આજે આપણે પાતરા લેવા આવ્યા છીએ વાડીએ, અને પાતરા તો લઈ લીધા છે, કારણ કે કડવીના પાતરાના આપણે ઢોકળાની રેસીપી બનાવવાની છે. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. અને મિત્રો અમારી ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને જો મિત્રો આપણને અમારી વાડી પણ બતાવું જો, અને કોઈને ત્રોપા પીવા હોય તો મિત્રો કોમેન્ટ કરજો. જો આપણી નાળિયેરી છે તો ત્રોપા પીવા પણ આવજો જરૂર. આપણે પાછું બધાને ત્રોપા જવો. જો મિત્રો આ રીતની વાડીનો નજારો છે કંઈક. તો હાલો મિત્રો વિડીયોમાં આગળ જોતા રહેજો. આપણે જવાનું છે ઘરે. જુઓ તો હાલો આપણે જઈ ઘરે, વિડીયોમાં આગળ જોતા રહો. ચાલો તો જુઓ મિત્રો, આને બધાને ખબર જ છે આને શું કહેવાય, પાતરા કહેવાય કાશીના. જુઓ તો એના બનાવવાના છે આજે ઢોકળા. જુઓ તો વર્ષાએ લીધી, હવે રગો કાઢવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે મિત્રો, કારણ કે રગો જાડી હોય એટલે કાઢવી પડે. જો આ રીતે જો આપણે એવડા મોટા ને બનાવો. જો આ રીતના કટકા કરી નાખવાના, એટલે મીડિયમ નાની સાઈઝના થાય, કારણ કે આખા બનતાના ન થાય, મોટા થાય બહુ. જો સડે નહીં, કાસા રે થોડાક. આ મસ્ત સડી જાય, બફાઈ જાય. જો આ છે પાન. જો જો આ રીતે ધીમે ધીમે રગું કાઢવાની. જો આ રીતે બે કટકા કરી નાખ્યા. જો જો અહીંયા બધા ઢગલો ફેર. જો આખું પાન છે જરૂર. જો મિત્રો કામ ચાલુ છે. બનશી તાર ખાવાનું છે ઢોકળા? કોણ બનાવે? મમ્મી બનાવે છે. હાલો આવો બટામાં. જો ભાઈ આપણે છે પતરવેલિયાના થઈ ગયા પાંદડાના કટકા. તો હાલો હવે જેને મસાલો છે ને મસાલો બનાવવાનો છે, તો વિડીયોમાં આગળ જોતા રહેજો. જુઓ આ રીતના કંઈક કર્યા છે કટકા. જુઓ બધા નાના નાના બનાવવાના છે ઢોકળા. એટલે જો આ રીત તોલ કરે છે, રગુ ઉતારે છે. જો આ રીતની રગુ કાઢી બધી. જો અહીંયા પડી. જો હાલો વિડીયોમાં આગળ જોતા રહો હજી. તો હવે હાલો લહણ ફોલવાનું છે. જો એટલું લહણ છે ફોલેલું, તો થોડુંક લહણ ફોલી નાખી. જુઓ હાલો, જો અહીંયા ભાંગે છે. જો જો બોલ. જો લહણ આવે, લહણ નાખીએ તો હવાદ આવે એમ કે. જો તને દાંત આવી ગયા, આપણને થોડી ગુજ પડી. નાખી વધારે એટલે સ્વાદ આવે. હો મજા આવે ખાવાની ઢોકળા. નાખી તો ફોફા નીકળી જાય. જો હાલો તો લસણ આપણે ફોલી નાખી. જુઓ લહણ ફોલાઈ ગયું. જુઓ હા ફોલાઈ ગયું લહણ બધું. નાખી દઈએ, ખાંડી નાખીએ આપણે લહણ. હવે આ થોડી કટકી કરી નાખી વઘાર કરવામાં. જો થોડી કટકી કરવી, જો વઘાર કરવા હાટું. જો આ રીતે કટકી કરવાની છે. હા હવે ઢોકળા નાખવાનું છે. ડોયો કરી તે મરચાં અને લહણ અને આદુ ખાંડી નાખી. જો હલો અચ્છા ખાંડે છે, તો હાલો ખાંડવા મળે. જો આ રીતે ખાંડી નાખવાનું છે. તો જો મરચાં ખંડાઈ ગયા છે, તો હવે હાલો ડોયો કરવાનો છે ઢોકળાનો. જુઓ જો મરચું નાખ્યું.
મરચું હાલો મરચું નાખી દીધું. હવે નાખીએ મીઠું. જુઓ મીઠું નાખી દીધું. મીઠું નાખી દે. હવાજ પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે જુઓ નાખ્યો ગરમ મસાલો વઘાણી. જુઓ હળદર એટલું વસ્તુ જો મરચું મીઠું વઘાણી ને હળદર. જો આ રીતે કર્યું. હવે આમાં ડોયો કરી નાખવાનો છે લોટ નાખીને. ચાલો હવે લોટ નાખી દઈએ આપણે શેણાનો. શેણાનો લોટ છે જો મિત્રો બેસન મસ્ત. જો હવે નાખો શેણાનો લોટ. જુઓ ડોયો કરવાનો છે આનો. જો 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 કેટલા જણા બાજુ બે ગયા. બંસી જાનું ને ખુશી. જુઓ જો આ રીતે જો મિત્રો આ રીતે લોટને કદવાળી નાખવાનું. જો જોયો કરી નાખવાનું. સાણી છે હાલો લઈ લો. હાલો સાણી લઈ લીધી. એ તું કાધા હાલી ધોઈ ના ખરકી થોડી વાર વહી જાય સાણી હોય. એમાં આપણે ઢોકળા મૂકવાના હોય. લ્યો બા લઈ લો. હાલો કરી થઈ જાય. હાલો આવી રીતે સોપડવાનું. જો આ પાંદડા ઉપર સોપડી દેવાનું આવી રીતે. જો આવી રીતે સોપડવાનું છે. જો કાસું આસું ચોપડાય પછી લોટ કાસો રે બહુ ન સોપડાય. આમ સોપડ દો ને ઉપર તો ઉકળી ન જાય ને પાછું એમ. ફુલાવાનું. જો મજાનું બેન છે. જુઓ જો આ રીતે બધામાં લગાડી દેવાનું. પછી જો આ રીતે કરી નાખવાની. ગોળ વીટ્યું. જો થઈ ગયું. આ રીતે કરવાનું. પછી આમાં સાણમ ગોઠવી દેવાનું. જો આ રીતે જો આમ એ રીતે ગોઠવી દેવાનું. તો વિડીયોમાં એક જોતા રહેજો. જુઓ હજી તો ઘણા પાંદડા છે બધાને લગાડવાનું છે. તો જુઓ આપણે ઢોકળા મસ્ત લોટ થઈ ગયો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા. જુઓ આ રીતના કર્યા. તો હવે આને બાફા મૂકવાના છે. જો સયાદ બગાડ્યા અને મેં પણ બગાડ્યા. તો હાલો હવે આપણે આને બાફા મૂકી દઈએ. આંધણ મૂકી દીધેલો જોવો તો હાલો. તો હાલો આપણે આને ચૂલે બાફા મૂકી દઈએ. હવે જો આ રીતનું પાણી નાખેલું છે. આંધણ થઈ ગયું. જો વરસારી અહીંયા જો આ મૂક્યા અહીંયા. જો કંઈક બફા એટલે કંઈક આવી રીતના થઈ જાય છે. જો રાખી મસ્તીના બન્યા. તો હવે ને દેવાના. ઈ ખાવા હે હું ખાવું હે ઢોકળા ખાવા હે ઢોકળા ખાવા. હા જો ખુશીબેન ને ઢોકળા ખાવા દો. એટલે હાલો તો બતાવે. ઢોકળા બફાઈ જશે. આવી રીતે હવે કટકી કરી નાખવાની. સરીએ કરીને કાપી નાખવાના એને. પછી આનો વઘાર કરવાનો. જો સાહેબ તો કેવા છે. જાનું કેવા લાગે. કેવા છે દાનું. હારા છે એમ કે
જો ઘડીકમાં કેટલા બધા કટકા કરીને ખા અને ખાવાનું ચાલુ છે જો ખાતી જાય રે બોલો શાખવા તો પડે ને કેવા બનાય એમ. બોલો હવે 2-3 પાવડા આપણે તેલ નાખી દઈએ પેલા. બસ નહીં 3 પાવડા. તો જો તેલ મિત્રો આવી ગયું છે હવે થઈ ગયું છે. હાલો તેલ હવે રાઈ નાખી દઈએ. બસ નહીં. જો નાખ્યું જીરું હવે નાખી દઈશું તળી. હવે તેલ તો બળી જાય બંધ થઈ ગયું. ગેસ તો બળી જાય બધું. આ લીમડો નાખ. જો આ રીતે વઘાર્યા છે જો તલ ને બધું નાખી દીધું જો હાલો થઈ જશે રેડી. હવે થઈ ગયા કપલેટ ચાલો ઉતાર લઈ હાલો ઢોકળા ખાવા તો બની જશે. જો આ રીતના બીના છે મસ્ત લાગે હો પણ બહુ સારા બન્યા. જો ઢોકળા તૈયાર થઈ ગયા હાલો હવે આપણે ટેસ્ટ કરી જો હાલો 8 વાગે. મસ્ત બન્યા છે તમે પણ ટ્રાય કરજો જુઓ જાનું બેન પણ ખાય